આજરોજ મંગળવાર તારીખ 17/6/2025 બપોર બાદ અંજાર શહેર પર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। બપોરના 4 વાગ્યા બાદ સતત 2 કલાક સુધી અવિરત વરસાદ પડતા સમગ્ર અંજાર શહેરમાં પાણી વહી નીકળ્યા હતા। અંજાર નગરપાલિકા દ્વારા ગઢવાડી મધ્યે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। સમગ્ર શહેરમાં 4 થી 5 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાની ફરિયાદ આવતા નગરપાલિકાના જેસીબી દ્વારા અને સેનિટેશન વિભાગના કર્મચારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી। એ દરમિયાન કંટ્રોલ રૂમ પર અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન અમરીશભાઈ કંદોઈ, કાઉન્સિલરોમાં વિજયભાઈ પલણ અને મામદ હુસેન સૈયદ ઉપસ્થિત હતા। સેનિટેશન ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી તથા નગરપાલિકાના કર્મચારીઓ અલગ અલગ વિસ્તારની પાણી નિકાલની કામગીરી સંભાળી રહ્યા હતા। ધારાસભ્યએ રજિસ્ટર ચેક કરી કેટલી ફરિયાદો આવી અને કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો એની માહિતી મેળવી હતી અને રાત્રિના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે તો ધારાસભ્યને જાણ કરવાની વાત કહી હતી।